નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે આપણે વાત કરશું વધુ એક મેઇનબોર્ડ આઈપીઓ વિશે કે જે આજથી શરૂ થયો છે। કંપનીનું નામ છે એક્સેલ સોફ્ટ ટેકનોલોજીસ લિમિટેડ। આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશું ને એટલી સરળ ભાષામાં માહિતી આપશું કે તમને હજુ સુધી કોઈ યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ આવી માહિતી એટલી સરળ ભાષામાં નહીં મળી હોય। પણ તે પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને આપણા વિડીયોને આપણા મિત્રો સાથે પણ શેર કરજો। ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ એક્સેલ સોફ્ટ ટેકનોલોજીસ લિમિટેડની। તો વાત કરશું કંપનીના વ્યવસાયની। તો એક્સેલ સોફ્ટ ટેકનોલોજીસ લિમિટેડ એક સોફ્ટવેર કંપની છે જેનું મુખ્ય કામ માત્ર એક જ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, એ છે પરીક્ષાઓ લેવાનું અને ભણતરનું સંચાલન કરવાનું। તેઓ એવા કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ એટલે કે સોફ્ટવેર બનાવે છે જે ઓનલાઈન પરીક્ષાઓ લેવા માટે વપરાય છે। તેઓ માત્ર ભણતર અને પરીક્ષા ક્ષેત્ર માટે જે સોફ્ટવેર બનાવે છે આને જ વર્ટિકલ સાસ કહેવાય છે, એટલે કે સોફ્ટવેર એઝ અ સોલ્યુશન્સ। કંપનીની મુખ્ય પ્રોડક્ટની વાત કરીએ તો ઓનલાઈન એક્ઝામ પ્લેટફોર્મ એટલે કે એવી સિસ્ટમ જે પરીક્ષાના પ્રશ્નો બનાવવામાં આવે છે, વિદ્યાર્થીઓ ઓનલાઈન ટેસ્ટ આપે છે અને પછી પરિણામો આપોઆપ તૈયાર થઈ જાય છે। અને એઆઈ આધારિત પ્રોક્ટરિંગ એટલે કે ઇઝી પ્રોક્ટર આ એક એવું સોફ્ટવેર જે દૂર બેઠેલા વિદ્યાર્થીની ઓનલાઈન પરીક્ષા દરમિયાન ખાસ દેખરેખ રાખે છે। તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો ઉપયોગ કરી અને ચેક કરે છે કે કોઈ કોપી તો નથી કરતું ને। તેમના ગ્રાહકો કોણ છે? તો મોટી કંપનીઓ જેમ કે સરકારી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને સર્ટિફિકેટ આપતી સંસ્થાઓ જેમને ખૂબ જ અગત્યની હાઈ સ્ટેક પરીક્ષાઓ લેવાની હોય છે। ટૂંકમાં કહીએ તો એક્સેલ સોફ્ટ એક એવી કંપની જે શાળાઓ, કોલેજો કે મોટી સંસ્થાઓને સંપૂર્ણપણે ઓનલાઈન સુરક્ષિત અને ચોક્કસ રીતે પરીક્ષાઓ લેવા માટેનો આધુનિક ટેકનોલોજી પૂરી પાડે છે। આગળ વાત કરીએ તો કંપની એઆઈનો ઉપયોગ અને ટેકનોલોજીકલ અભિગમ પણ અપનાવે છે, એટલે કે આ કંપની એઆઈનો ઉપયોગ ખૂબ જ વૈવિધ્યસભર રીતે અને સુરક્ષિત રીતે કરે છે। તેઓ કોઈ એક મોડલ ઉપર નિર્ભર રહેવાને બદલે જરૂરિયાત પ્રમાણે જુદા જુદા મોડલો વાપરે છે। ઓછા અગત્યના કામો માટે તેઓ ઓપન એઆઈ, જીપીટી કે ગૂગલ જેમિની જેવા સામાન્ય મોડલો વાપરે છે। જ્યારે ડેટાની ગુપ્તતા એટલે કે પ્રાઇવસી મહત્વની હોય ત્યારે તેઓ GPT-4o કે ક્લાઉડ જેવી શક્તિશાળી મોડલોનો માઇક્રોસોફ્ટ એઝુર કે AWS જેવા સુરક્ષિત ક્લાઉડ પ્લેટફોર્મ ચલાવે છે। અને સૌથી સંવેદનશીલ સેન્સિટિવ ડેટા માટે તેઓ પોતાની સિસ્ટમ ઉપર ઓપન સોર્સ એઆઈ મોડલો ચલાવીને સંપૂર્ણ નિયંત્રણ જાળવે છે। આ ઉપરાંત કંપની સોફ્ટવેર બનાવવા માટે જાવા, નેટ, રિએક્ટ, એન્ગ્યુલર, સ્વિફ્ટ, કોલ્ટ અને એઆઈ કાર્યો માટે પાયથન જેવી આધુનિક પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરે છે, જે તેમને ઝડપથી સુરક્ષિત અને નવીન પ્રોડક્ટ્સ બનાવવામાં મદદ કરે છે। હવે તો લગભગ તમામ મિત્રોને કંપનીના વ્યવસાય વિશે ખ્યાલ આવી ગયો છે। આટલી સરળ ભાષામાં તમને ક્યાંય પણ આ માહિતી નહીં મળી હોય। વાત કરીએ ટાઈમ ટેબલની તો આજથી શરૂ થઈ ગયો છે। 21 તારીખે પૂરો થશે, 26 તારીખે લિસ્ટિંગ થશે। 10 રૂપિયાની ફેસ વેલ્યુ, 120 રૂપિયાનો ભાવ, 125 શેરની લોટ સાઇઝ અને ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ બંને। કુલ આઈપીઓની સાઇઝ છે 500 કરોડ, જેમાંથી ફ્રેશ ઇસ્યુ છે 180 કરોડનો અને ઓએફએસ છે 320 કરોડનો। હવે જલ્દીથી વાત કરી લઈ પરિણામોની તો હવે સ્ક્રીન ઉપર નજર રાખજો। 31 માર્ચ 2023 197 કરોડની આવક સામે 22 કરોડનો ચોખ્ખો નફો। 31 માર્ચ 2024 200 કરોડની આવક સામે 12 કરોડનો ચોખ્ખો નફો। 31 માર્ચ 2025 249 કરોડની આવક સામે 34 કરોડનો ચોખ્ખો નફો। એટલે કે 2023માં જે 22 કરોડનો ચોખ્ખો નફો હતો તે 2024માં ઘટીને થઈ ગયો 12 કરોડ, પણ સામે આવક વધી। ત્યારબાદ 31 માર્ચ 2025માં નફો થઈ ગયો 34 કરોડ, જે 24માં હતો 12 કરોડ। અને છેલ્લા ત્રિમાસિક એટલે કે 30 જૂન 2025ના આંકડામાં પણ કંપનીએ 60 કરોડની આવક સામે લગભગ 10% એટલે કે 6 કરોડનો ચોખ્ખો નફો કરેલો છે। તો આ બધાનો સારાંશની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2024 કંપની માટે પડકારજનક રહ્યું, જેમાં આપણે આગળ વાત કરી, જેમાં કુલ આવકમાં નજીવો વધારો થયો, પરંતુ કર્મચારી ખર્ચમાં મોટા ઉછાળો અને 5 કરોડ રૂપિયાના ન વસૂલાયેલા દેવા એટલે કે બેડ ડેપ્સના કારણે નફામાં 43% જેટલો મોટો ઘટાડો નોંધાયો। તેનાથી વિપરીત નાણાકીય વર્ષ 2025 એક મજબૂત પુનરાગમન દર્શાવ્યું, જે આપણે ઉપર વાત કરી, જ્યાં કુલ આવકમાં 24% નોંધપાત્ર વધારો થયો, ખાસ કરીને સોફ્ટવેર સેવાઓના વેચાણના કારણે, અને ખર્ચા ઉપર કંપનીએ સફળ નિયંત્રણ અપનાવ્યું। 2024માં જે ન વસૂલેલા દેવા 5 કરોડ હતા તે ઘટીને નજીવા થઈ ગયા અને અન્ય ખર્ચાઓ પણ ઘટ્યા। પરિણામે વધેલી આવક અને નિયંત્રિત ખર્ચના સંયુક્ત પ્રભાવથી કંપનીના ચોખ્ખા નફામાં 172%નો જબરદસ્ત ઉછાળો આવ્યો। ટૂંકમાં ખર્ચાના બે મુખ્ય પરિબળો એટલે કર્મચારી લાભ અને બેડ ડેપ્સમાં થયેલા સુધારા 2025માં નફાના જંગી વધારાનું મુખ્ય કારણ બન્યું છે। આવી માહિતી હજુ સુધી લગભગ તમને ક્યાંયથી નહીં મળી। હવે વાત કરીએ ફ્રેશ ઇસ્યુના પૈસાની તો આગળ જેમ આપણે વાત કરી કે 180 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે, તેનો શું ઉપયોગ કરશે? તો તેનો ઉપયોગ કંપનીના ભૌતિક અને ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરશે। આ ભંડોળનો મોટો ભાગ 3 મુખ્ય વિકાસ કાર્યોમાં રોકાશે। 71.97 કરોડ મૈસૂર ખાતેની પ્રોપર્ટી ઉપર નવી બિલ્ડિંગના નિર્માણ અને જમીનની ખરીદીના મૂડી ખર્ચ માટે ફાળવવામાં આવશે। આ ઉપરાંત હાલની ફેસિલિટીના નવીનીકરણ અને બાહ્ય ઇલેક્ટ્રિકલ સિસ્ટમ માટે 39 કરોડનો ઉપયોગ થશે અને કંપનીના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સોફ્ટવેર, હાર્ડવેર અને નેટવર્ક સેવાના અપગ્રેડેશન પાછળ 54 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે। આ ત્રણેય હેતુઓ માટે કુલ 166 કરોડ રૂપિયાની રકમ ફાળવ્યા બાદ બાકી રહેલું ભંડોળ સામાન્ય કોર્પોરેટ હેતુઓ એટલે કે રોજિંદા કામકાજ અને અનિશ્ચિત જરૂરિયાતો માટે વાપરવામાં આવશે। આ વ્યૂહાત્મક રોકાણ કંપનીની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા, કાર્યક્ષમતા વધારવા અને તેના ઉત્પાદનને વિકાસને ટેકો આપવા માટે સક્ષમ બનાવશે।
હવે વાત કરીએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતો. તો સારી બાબતોથી શરૂઆત કરીએ તો કંપનીની મજબૂત નાણાકીય પરિસ્થિતિમાં સુધારો છે, એટલે કે 2025માં આવક, નફો અને પ્રોફિટ આફ્ટર ટેક્સ અને માર્જિનમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ત્યારબાદ છે લાંબા ગાળાના ગ્રાહકો સાથે સંબંધો, એટલે કે ટોચના 10 ગ્રાહકોની સરેરાશ જોડાણ અવધિ 10 વર્ષ. કંપની જે ટોચના 10 ગ્રાહકો છે તેની સાથે 10 વર્ષથી વધુથી એક સરખું કામ કરે છે. ત્યારબાદ છે દેવા મુક્ત માળખું, એટલે કંપની ઉપર કોઈ ખાસ એવું દેણું નથી, એટલે કંપની એક રીતે દેણા મુક્ત પણ કહી શકાય. અને એઆઈ અને ટેકનોલોજી ઉપર કંપનીનું વધારે ફોકસ છે અને આઈપીઓના ફંડનો પણ સારો ઉપયોગ થશે, જેમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આઈટી અપગ્રેડેશન દ્વારા ભવિષ્યની વૃદ્ધિની યોજના બનાવવામાં આવશે. હવે વાત કરીએ જોખમની, તો કંપનીની એક ગ્રાહક ઉપર વધુ નિર્ભર, એટલે કે લગભગ 66% કંપનીનું રેવન્યુ પિયર્સન એજ્યુકેશન ગ્રુપ તરફથી આવે છે, જે એક જોખમ કહી શકાય. ત્યારબાદ છે પીઈ રેશિયો થોડોક ઊંચો છે, એટલે કે 57.46નો પીઈ રેશિયો છે, હરીફોના સરેરાશ 32.88 કરતાં વધારે છે. ત્યારબાદ છે પ્રોમોટરની ગેરંટીનું જોખમ, એટલે પ્રોમોટરની લોન માટે નેટવર્થના 80% જેટલી મોટી કોર્પોરેટ ગેરંટી આપેલી છે. ચોથું છે સોફ્ટવેર એરર્સનું જોખમ, એટલે કે જટિલ સોલ્યુશન્સમાં ભૂલો થવાથી પ્રતિષ્ઠા અને આવકને નુકસાન થઈ શકે છે. અને પાંચમું છે વિદેશી ચલણોમાં મોટા વ્યવહારના કારણે જો ડોલર કે પાઉન્ડનો કાંઈ ભાવમાં વધઘટ થાય તો કંપની નફાકારકતા ઉપર અસર થઈ શકે, કારણ કે વિનિમય દરમાં વધઘટના કારણે. હવે સૌથી મહત્વની વાત કે અરજી કરવી કે નહીં, તો કંપનીના આઈપીઓની વાત એવી છે કે આપણે જેમ કીધું કે કંપનીનો પાયો પાકો છે, નફો સારો છે અને માથે ₹1 દેવું નથી, જે મોટી સારી વાત છે. એના ગ્રાહકો પણ જૂના પુરાણા અને ભરોસાપાત્ર છે, પણ આ માલ ભાવમાં થોડોક મોંઘો, એટલે કે આપણે જેમ આગળ વાત કરી કે પીઈ રેશિયો થોડોક ઊંચો છે અને બધો ધંધો એક જ ગ્રાહક, એટલે કે પિયર્સન ઉપર ટકેલો છે, જે મોટા જોખમનો એક ખાડો કહી શકાય. બધી બાબત જોતા જે લોકો થોડું જોખમ લેવા તૈયાર હોય ને, જેને ખાલી 6 થી 8% જેટલો નાનો મોટો નફો જોતો હોય, એ જ આઈપીઓમાં અરજી કરે. બાકી લાંબા ગાળા માટે તો કંપનીએ ઊંચા ભાવને પચાવવા માટે સારી એવી મહેનત કરવી પડશે. અંગત રીતે મેં તો ખાલી નાના લિસ્ટિંગ ગેઇન કમાવા માટે મર્યાદિત મૂડીમાં અરજી કરી છે, એટલે કે આઈપીઓને સ્કીપ નથી કર્યો, પણ મર્યાદિત મૂડીમાં, એટલે કે મર્યાદિત અરજીઓ કરેલી છે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન જાય, કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો અંગત કોઈ ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વાત કરીએ આપણે એક્સેલ સોફ્ટ ટેકનોલોજીસ લિમિટેડના આઈપીઓ વિશે, તો આવી જ મહત્વની માહિતી પણ આપણી ગુજરાતી ભાષામાં આગળ મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવજો, અને કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો. અને જલ્દીથી હવે આપણે 10,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. આભાર.